નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર બીકોમ સેમેસ્ટર 6 ના જે વિદ્યાર્થી મિત્રો છે તેના માટે મોસ્ટ આઈએમપી દાખલા કયા દાખલા છે તો વર્ષ 2023નું જે ક્વેશ્ચન પેપર છે પ્રીવિયસ યરનું, એટલે કે જે એક્ઝામ લેવાઈ ચૂકી છે તેમાં કેવા ક્વેશ્ચન પૂછાયા હતા તેનું ક્વેશ્ચન પેપર તમારી સમક્ષ રજૂ કરીશ, જેથી તમને ખ્યાલ આવશે કે આવનારી એક્ઝામની અંદર તમને કેવા પ્રશ્નો પૂછાશે। તો મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બી ક્વેશ્ચન છે। બી એટલે કઈ રીતે કે પેલો જે પ્રશ્ન છે તે થિયરીનો પૂછાયેલો છે અને બીજો જે પ્રશ્ન છે તે 10 માર્કનો બી કરી અને પૂછાયેલો છે। એટલે જોઈએ દાખલો કઈ રીતે છે તો એક પાસાને ઉસાળતા તેના પર જોવા મળતા નંબરની ગાણિતિક અપેક્ષિત કિંમત શોધવાની છે અને ગાણિતિક અપેક્ષાના ગુણધર્મનો ઉપયોગ કરી જો બે પાસાને ઉસાળતા તેના પર જોવા મળતા નંબરના સરવાળાની ગાણિતિક અપેક્ષિત કિંમત શોધવાની છે। આ પ્રશ્ન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આવી રીતે તમને અપેક્ષિત કિંમત પૂછવાનો પ્રશ્ન આવી શકે છે, ઠીક છે। આગળ વાત કરીએ આપણે બી આમાં પણ છે, એટલે આવી રીતે છે કે અથવાની અંદર જો પેલો પ્રશ્ન હોય તેની અંદર બી તમારે સમજવાનું શું, જ્યારે બી આવે ને તો પેલો પ્રશ્ન એક હશે એટલે ટોટલ એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો હશે એવી રીતે। ઓકે, દાખલા તરીકે 20 માર્કનો ક્વેશ્ચન હોય, પૂછાવાનો કેટલા માર્કનો હોય 20 માર્કનો હોય, પરંતુ પૂછાઈ જાય બે પ્રશ્નો અને 10-10 માર્કના બે પ્રશ્નો કરી દે તો તેને કહેવાશે આ થશે એ અને આ થશે બી। આ રીતે આપવામાં આવેલા છે। ઓકે, આ રીતે પ્રશ્નો થશે। હવે તમને મેન વાત કરું કે છે શું। ઓકે, જે બીજો પ્રશ્ન છે તે કઈ રીતે આપવામાં આવેલો છે તેની વાત કરું તમને તો 5 સિક્કાઓને 3200 વખત ઉછાળવામાં આવે તો સાપની આવૃત્તિ શોધવાની છે। એટલે આ સંભાવનાનું ચેપ્ટર છે, તેની અંદર તમને પૂછેલું છે કે 3200 વખત જો ઉછાળવામાં આવે તો સાપની આવૃત્તિ શોધો, તેમજ તેને ટેબલ સ્વરૂપે દર્શાવવાની છે। ત્યાર પછી તેમજ મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાના છે। ખૂબ જ સિમ્પલ અને રોકડે રોકડા 10 માર્ક મળે તેવો દાખલો છે। આગળ વાત કરીએ આપણે બી ક્વેશ્ચન। સંભાવના વિતરણ 1 અને સંભાવના વિતરણ 2 બંનેના વિડીયા આપણી ચેનલ જે છે અત્યારે તમે જે વિડીયો જોવો છો તેની અંદર તમે પ્લેલિસ્ટની અંદર જોશો ને તો મળી જશે, તે તમે ખાલી કરી લેશો તો પણ તમને જે ઓવરઓલ મહત્વપૂર્ણ બાબત છે તે સમજાઈ જશે। હવે આપણે વાત કરીએ ત્યાર પછીના ક્વેશ્ચનની તો એક ફેક્ટરીમાં એક વસ્તુનું ઉત્પાદન જથ્થામાં થાય છે, ઠીક છે। પાછલા વર્ષોના અનુભવથી જાણવા મળ્યું એવું કે 100 વસ્તુઓમાંથી સરેરાશ 20 વસ્તુઓ એવી છે ને જે પસંદ થાય છે, તો નાપસંદ વસ્તુઓનું પ્રમાણિત વિચલન શું છે તે મેળવવાનું છે। પ્રામાણ્ય વિતરણનું સમીકરણ લખવાનું છે જે પ્રામાણ્ય વિતરણ દર્શાવે, તેમજ 30 થી વધારે વસ્તુઓ નાપસંદ થાય તો તેની સંભાવના શું છે તે આપણે શોધવાની છે। ટોટલ 10 માર્કનો ક્વેશ્ચન છે અને આવા દાખલા પણ જે પ્લેલિસ્ટ છે તેની અંદર સંભાવના વિતરણ 1 અને સંભાવના વિતરણ 2 આ બંને ચેપ્ટર કવર કરી અને મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે તે તમામ કરાવેલા છે। એટલે ખાસ કરીને પ્લેલિસ્ટની અંદર જઈ અને વિડીયો જોઈ શકો છો, અથવા વિડીયો જે સેશન છે તેની અંદર પણ જઈ અને જોઈ શકો છો। આગળ વાત કરીએ આપણે તો ત્યાર પછી બી ક્વેશ્ચન આવે છે તો એક પુરુષોના સમૂહમાં 5% પુરુષો છે ને તે 60 ઇંચથી ઓછી ઊંચાઈ ધરાવે છે અને 40% જે પુરુષો છે ને તે 60 થી 65 ઇંચની વચ્ચે ઊંચાઈ ધરાવે છે। ઊંચાઈનું પ્રામાણ્ય વિતરણ અનુસરે તો ઊંચાઈની સરેરાશ અને પ્રામાણ્ય વિચલન શોધો। એટલે એવું કહે છે કે એક સમૂહ છે તેની અંદર પુરુષો 60 ઇંચના છે, કેટલા ટકા 5%। ત્યાર પછી પુરુષો 60 થી 65 ઇંચના છે, કેટલા ટકા 40%। વચ્ચે ઊંચાઈ ધરાવે છે, ઊંચાઈ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તો ઊંચાઈની સરેરાશ શું છે અને પ્રામાણ્ય વિચલન શું છે તે મેળવવાનું છે। આ પણ 10 માર્કનો ક્વેશ્ચન વર્ષ 2023ની એક્ઝામની અંદર પૂછાયેલો છે। આગળ વાત કરીએ આપણે બી ક્વેશ્ચન। નીચેની માહિતી માટે દ્વિઘાત પરવલયનું સમીકરણ મેળવો અને તેના પરથી વર્ષ 1990 માટે કિંમત મેળવો। ખૂબ જ આઈએમપી દાખલો છે અને આ પણ કવર કરાવેલો છે, એટલે ખાસ કરીને પ્લેલિસ્ટની અંદર ચેક કરશો ને તો તમને રોકડે રોકડા 8 માર્ક મળે તેવી રીતે તમને સોલ્યુશન આપેલું છે। આની અંદર કિંમત જોઈએ તો વર્ષ આપેલા છે 1984, 1985, 1986, 1987 અને 1988 આપેલ છે। કિંમત આપેલી છે 10, 12, 13, 8 અને 10 આપેલી છે। આગળ વાત કરીએ આપણે તો
બી ક્વેશ્ચન છે, નીચેની માહિતી પરથી મોસમી વધઘટ શોધો. ઓકે, 8 માર્કનો ક્વેશ્ચન છે. રોકડા 8 માર્ક મળી જાય ને તેવી રીતે મોસમી વધઘટનું ચેપ્ટર, જે મોસમી વધઘટ જેની અંદર આવે છે, ઓકે, તે આખા મોસમી વધઘટના જે મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, જે પણ અલગ અલગ રીત છે, તે તમામ રીત કવર કરી અને એક પ્લેલિસ્ટ બનાવેલી છે. તે પણ ખાસ કરીને જોઈ લેજો. બીકોમ સેમેસ્ટર 6ની પ્લેલિસ્ટ હશે, તેની અંદર તમામ તમને ટોપિક મળી જશે. મોસમી વધઘટની આપણે વાત કરીએ તો વર્ષની અંદર આપેલ છે 1983, 84, 85, 86 અને 87. ત્યાર પછી મોસમી કિંમત આપેલી છે, એટલે મોસમની કિંમત આપેલી છે 1, 2 અને 3 આ રીતે આપેલ છે. તેમાં 83નું જોઈએ તો 36, 39, 30, 39, 45, 48, 48, 45, 57, 16, 54, 16, 63, 66, 72 આ રીતે આપવામાં આવેલ છે. આગળ વાત કરીએ આપણે તો બી ક્વેશ્ચન છે, નીચેની માહિતી વિદ્યાર્થીઓની ઉંમર કીધું છે અને નિયમિત રમતવીર દર્શાવે છે. નીચેની જે માહિતી આપીને તેમાં વિદ્યાર્થીની ઉંમર અને રમતવીર દર્શાવેલા છે. ઉંમર કઈ રીતે છે તો 15, 16, 17, 18, 19 અને 20 વર્ષના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યા 250, 200, 120, 100 અને 80 આપેલ છે. નિયમિત જે રમતવીર છે તેની સંખ્યા 200, 150, 90, 48, 30 અને 12 આપવામાં આવેલ છે. હવે એમ કીધું છે કે ધારણા અનુસાર સમજણ 18 વર્ષની ઉંમરે આવે છે. એવી ધારણા છે કે સમજણ છે ને તે 18 વર્ષની ઉંમરે આવે છે. તો સમજણ અને રમતની ટેવનો ગુણાત્મક સંબંધ શોધો. સાવ સિમ્પલમાંથી સિમ્પલ છે અને આ દાખલો પણ આવી જ રીતે સેમ ટુ સેમ તમને કરાવેલા છે. ઓકે, ગુણાત્મક સંબંધના તમામ દાખલાઓ જે આઈએમપી છે તે કરાવેલા છે, એટલે ખાસ કરીને આ પણ જોઈ લેજો. એટલે આ ટોટલ કેટલા થયા 8 અને 8, 16 માર્ક તો ટોટલ તમને ત્યાંથી જ મળી જશે. ઠીક છે, પ્લેલિસ્ટની અંદર તમે ચેક કરશો ને તો તેની અંદરથી જ તમને 16 માર્કના ક્વેશ્ચન મળી જશે અને પ્રશ્નોના જવાબ પણ મળી જશે. આ રીતે સંભાવના વિતરણનું ચેપ્ટર પણ તેમાં કવર કરાવેલું છે. એટલે સંભાવના વિતરણનું તમે ચેપ્ટર જોઈશો ને, ઓકે, આ જોઈશો પછી આના પણ તમને ઘણું ખરું સમજાઈ જશે. સંભાવનાનું જે ચેપ્ટર છે ને તે પણ ઇમ્પોર્ટન્ટ જે દાખલા હોય ને તે કરાવેલા છે. આગળ વાત કરીએ આપણે તો ત્યાર પછીનો પ્રશ્ન શું છે તો 200 વિદ્યાર્થીઓના એક જૂથમાંથી 60 વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા છે. ઓકે, કેટલા થયા છે 60 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 200 વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે. 35 વિદ્યાર્થીઓએ સ્પેશિયલ ક્લાસ લીધા છે. ઓકે, સ્પેશિયલ ક્લાસ લીધા છે. તેમાંથી 20 વિદ્યાર્થીઓ એવા હતા ને જેને સફળતા મળી છે. 2x2 એટલે કે 2x2 ટેબલ એટલે 2x2 ટેબલ. ઓકે, એને યુલના ગુણાત્મક સંબંધનો ઉપયોગ કરી જણાવો કે સ્પેશિયલ ક્લાસ ઉપયોગી છે કે કેમ તે જણાવવાનું છે. આ ટેબલ છે ને આ 2x2 નું ટેબલ છે તે કરાવેલું છે અને ટોટલ 8 માર્કનો દાખલો છે. એટલે આ પણ 8 માર્ક રોકડા તમને મળી જશે. તે તમે દાખલો જોઈ લો ને એટલે આપણે ચેનલની અંદર પ્લેલિસ્ટ ચેક કરશો તો તેની અંદર તમને 2x2 નું ટેબલ મળી જશે. તેની અંદર ગુણાત્મક સંબંધનું ચેપ્ટરની પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટની અંદર તમે ચેક કરશો ને તો તમને આ ટેબલ મળી જશે અને સાવ સિમ્પલ રીતે આ દાખલો સાવ સિમ્પલ જ છે. ઓકે, ખાલી થોડાક એવા તમે જે રીતનો ઉપયોગ કરો તો તમને સિમ્પલ સારી રીતે તમે આ દાખલો કરી શકો છો. એટલે ટોટલ 8 માર્ક, 8 દુ 16 અને 8 તેરી 24, એટલે 24 માર્કનું કવર અહીંયા કરી દીધું છે. તમે પ્લેલિસ્ટ જોઈશો ને તો તેની અંદર સ્ટેટિસ્ટિકના જે 24 માર્ક છે તે કવર થઈ જશે. પહેલું શું હતું તો મોસમી વધઘટનું કરાવેલું છે. ત્યાર પછી નિયમિત રમતવીર, આની અંદર શું છે ગુણાત્મક સંબંધનું કરાવેલું છે અને બીજું શું છે બીજું પણ ગુણાત્મક સંબંધનું કરાવેલું છે. એટલે ટોટલ કેટલા માર્ક થયા 24 માર્ક થયા. હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરજો. અને આ ચેનલ ઉપર તમે નવા હોય અને આવનારી એક્ઝામ માટે પ્રિપેરેશન કરવા માંગતા હોય અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે પણ મેળવવા માંગો છો તો ખાસ નીચેનું જે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી દેજો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો.